રાજકોટ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં ચાલતા ભાઈ ભત્રીજાવાદનો મામલો પોરબંદર ક્રિકેટ એસોસિએશન તરફથી કિરીટભાઈ સાવજાની આવ્યા મીડિયા સામે વર્ષથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં વર્ષોથી સદસ્ય બનાવવાનું બંધ છે વર્ષોથી વરસાઈ સદસ્યતા આપવામાં આવે છે સ્કામાં અમે સૌરાષ્ટ્ર સાથે જોડાયેલા 20 ક્રિકેટ એસોસિએશન છે તેઓને સદસ્ય કેમ બનાવતા નથી આજે અમે કમિટીના જજ સમક્ષ આવ્યા છે અમે અમારી રજૂઆત કરી છે આ ક્રિકેટ એસોસિએશન ક્રિકેટરોનું છે અહેવાલ સંજય પોપટ મારું નામ કિરીટભાઈ સાવજાણી પોરબંદર ડિસ્ટ્રિક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી। અમારી રજૂઆત અમે તો પહેલાં હાઈકોર્ટમાં આજથી 7 મહિના પહેલાં કેસ દાખલ કર્યો છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સામે। અમારી માગણી એટલી જ છે કે ભાઈ જે તમારા સભ્યો છે વર્ષોથી 489 એમાં એક પણ ક્રિકેટ એસોસિએશનને તમે સભ્યપદ આપ્યું નથી કે મતાધિકાર આપ્યો નથી। આજે સૌરાષ્ટ્ર ક્રિકેટની અંદર 20 ક્રિકેટ એસોસિએશન છે કે જે યુવા ખેલાડીઓને તૈયાર કરે છે ક્રિકેટ આને સંકળાયેલા છે। હવે એને જ મતાધિકાર નથી એને જ સભ્યપદ નથી તો તમે એને શા માટે તમે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટની જવાબદારી સોંપો છો? બીસીસીઆઈમાં જે એની નીચેના ક્રિકેટ એસોસિએશન સ્ટેટ લેવલના છે એ લોકો મતાધિકાર ધરાવે છે અને લોઢા કમિટી અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તમારે અમને પણ સભ્યપદ આપવું જોઈએ તો શા માટે નથી આપતા? તમારા પરિવારના 489માંથી 126 સભ્યો છે તો પરિવારવાદ જ હલાવો છે તો પછી આ સંસ્થા શા કામની? આવું કરવાનું કારણ શું હોઈ શકે તમારા મતે? કરવાનું કારણ તમે પોતે બધા હોશિયાર તો જાણો છો કે ભાઈ મારી સંસ્થામાં 489 મેમ્બર છે જે ક્રિકેટ ચલાવે છે એ જ 20 એસોસિએશન મારા સભ્ય નથી એને મતાધિકાર નથી તો આનું અર્થઘટન સીધી સરળ ભાષામાં શું થાય કે હું માત્ર પરિવારવાદ જ ચલાવવા માગું છું? પૈસાની રમતમાં કદાચ આપણે ન પડીએ પણ પડીએ તો એને આટલી બીસીસીઆઈમાંથી વાર્ષિક ગ્રાન્ટ આવે છે, આટલા ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચો રમાય છે એની ગ્રાન્ટ આવે છે। એ ગ્રાન્ટ છે એમણે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન કે સૌરાષ્ટ્ર કચ્છના ક્રિકેટના વિકાસમાં વાપરવાની હોય એના માટે કંઈ 500-700 કરોડની ફિક્સ રસીદ બેંકમાં રાખવાની શું જરૂર છે? જો બેંકમાં જ રાખવા હોય અને ભારત સરકારે બેંકમાં રાખે તો વિકાસ ક્યાંથી રહે? જો વિકાસ કરવો જ છે તો વાપરવા પડે તો પછી તમારા ખાતામાં કે રસીદમાં ન રાખવાનું। દરેક વસ્તુમાં હવે અમને કોઈ પૈસો જ જવાબદાર છે। ચાલો ઘણી વખત સત્તાનો મોહે માણસને બીજાને સભ્ય બનાવતા અટકાવતા હોય દરેક જગ્યાએ પૈસો જ બહુ જોડે છે બનાવો એને પૈસાની બાબતમાં આર્થિક રીતે શું કર્યું શું નહીં એની યાર મને કંઈ નિસ્બત નથી। હું એટલું જ કહું કે તો બ્રિટિશરો એટલા વર્ષ રાજ કર્યું ગાંધીજી ન ઉઠ્યા તો આઝાદી મેળવી હોત અને હું તો આમાંથી આઝાદી અપાવવાનો માગતો હું એટલું કહું કે અમને 20 એસોસિએશન સભ્યપદ આપો। લોભ લાલચ એ બધું આ હિન્દુસ્તાનમાં કે કોઈ પણ દેશમાં સ્વાભાવિક પ્રક્રિયા છે। રહી વાત ધમકાવાની તો ઉપરવાળા સિવાય મને કોઈ ધમકાવી નહીં શકે। દરેક જિલ્લા એસોસિએશનને ન્યાય જોઈએ છે પણ આપણામાં કહેવત છે કે બિલાડીના ગળે ઘંટ બાંધવા કોણ જાય? અમે ઘંટ બાંધવા નીકળ્યા છે। હવે સહકાર આપો આભાર બધાના ન્યાય માટે લડીએ છીએ। અત્યારે તો 3 પરિવારનો જ કબજો છે જે આપણે હાઈકોર્ટમાં મૂકેલું છે શાહ પરિવાર, કામદાર પરિવાર અને દોશી પરિવાર। દોશી પરિવાર છે એમના વર્ષોથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે। ટ્રસ્ટના નિયમ મુજબ માનો કે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તો હું અમારી સંસ્થાનું ઓડિટ ન કરી શકું પણ છેલ્લા 20 વર્ષોથી એ જ ઓડિટ કરે છે। દોશી સાહેબ પ્લસ એમના 19 બીજા 20 જણા તો એમના ઘરના સભ્ય છે। આમાં હું મોસાળેમાં પીરસદાર જેવી વાત છે હું જ ઓડિટર ને હું જ સભ્ય।